વૈશ્વિક કપાસ રૂ બજારમાં તેજીની જાણે આગ લાગી ગઈ હોય તેવો માહોલ આપણને બજાર ભાવ જોતા સ્પષ્ટ રીતે જણાઈ રહ્યો છે। આજે તારીખ 18/4/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ 1795, મોરબી 1680, જામજોધપુર 1795, સાવરકુંડલા 1830, ધ્રોલ 1673, વિરમગામ 1545, ઉનાવા 1741, બોટાદ 1849 અને વિસનગર 1821। બીજા ભાવ હજી અમારી પાસે નથી આવ્યા એટલે તમારા સુધી અમે નથી પહોંચાડી શકતા, પરંતુ તમે ખેડૂત મિત્રો ગઈકાલનો ન્યૂયોર્ક કોટન વાયદો 17/4/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 1.69 જેટલો વધીને 79.82 સેન્ટની આસપાસ બંધ આવેલો છે। વિદેશી રૂ વાયદા બજાર અને હાજર બજારમાં મોટા ઉછાળા છે તે છેલ્લા ઘણા સમયથી આપણને જોવા મળી રહ્યા છે, એટલે જ આપણે ત્યાં પણ રૂના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી તરફી ચમક દિવસે ને દિવસે આગળ વધી રહી છે। આપણી શંકર રૂની ગાંસડીનો ખાંડીનો ભાવ 60,400થી 60,600ની આસપાસ ચાલી રહ્યો છે। કપાસિયાના 20 કિલોના ભાવ 840થી 880, કપાસિયા વોશ 1450 અને કપાસિયા ખોળ જે 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2400થી 2500ની આસપાસ ચાલી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, વિશ્વના અલગ અલગ દેશોના રૂના ભાવ ખાંડીમાં આપણા ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની ઉપર પણ આપણે એક નજર નાખી લઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે વિદેશી વાયદા બજારમાં કેવી હલચલ અને કેવા ભાવ 356 કિલોની ખાંડીમાં ભારતીય રૂપિયામાં કેવા ચાલી રહ્યા છે। આપણી શંકર રૂની ગાંસડી 15/4/2026ના રોજ 59,800 રૂપિયા ભાવ હતો, તેમાં 500 રૂપિયા વધીને 16/4/2026ના રોજ 60,300। ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે 15 તારીખે 54,941 ભાવ હતો, તેમાં 253 રૂપિયા વધીને 16 તારીખે 55,194 રૂપિયા ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 15 તારીખે 56,631 રૂપિયા ભાવ હતો, તેમાં 335 રૂપિયા વધીને 16 તારીખે 56,966 ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 15 તારીખે 57,311 રૂપિયા ભાવ હતો, તેમાં 282 રૂપિયા વધીને 16 તારીખે 57,593 રૂપિયા ભાવ થઈ ગયો। ચીનના મે વાયદા પ્રમાણે 15 તારીખે 75,108 રૂપિયા ભાવ હતો, તેમાં 786 રૂપિયા જેટલો ઉછાળો આવીને 16 તારીખે 75,894 ભાવ થઈ ગયો। ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 15 તારીખે 74,764 રૂપિયા ભાવ હતો, તેમાં 984 રૂપિયા વધીને 16 તારીખે 75,748 રૂપિયા ભાવ થઈ ગયો। બ્રાઝિલના રૂના ભાવ 15 તારીખે 58,276 હતા, તેમાં 121 રૂપિયા ઘટીને 58,155 રૂપિયા ભાવ છે તે આપણને જાણવા મળી રહ્યો છે। ટૂંકમાં વિદેશી રૂ બજાર છે તે ઘણી બધી મજબૂત છે, એટલે આપણે કદાચ ત્યાંથી આયાત કરવી હોય તો આયાત છે તે ઘણી બધી મોંઘી પડે। હવે આપણે બ્રાઝિલની વાત કરીએ તો બ્રાઝિલમાં 58,155 રૂપિયા ભાવ અને તેમાં આપણે 11% લગાડીએ ટેક્સ તો 6,397 રૂપિયા થાય। હવે 58,155 અને 6,397ને આપણે ભેગા કરી તો 64,552 રૂપિયા બ્રાઝિલની રૂની ગાંસડીના ભાવ છે। બીજું ભાડું તો ખેડૂત મિત્રો અલગ જ,
એટલે તમે સમજી શકો છો કે ઘણી બધી પડતર છે તે બ્રાઝિલની રૂની ઘાસડીની અત્યારે ભારતીય રૂની ઘાસડીના જે ભાવ ચાલે છે તેનાથી અનેક ગણા વધી ગયા છે. અમેરિકામાં પણ ખેડૂત મિત્રો આ જ પરિસ્થિતિ છે. અમેરિકાની આપણે વાત કરીએ તો 55,194 રૂપિયા છે. તો 11% આપણે લગાડીએ તો 6,071 થાય અને 55,194 અને 6,071 આપણે 11% ટેક્સ લગાડીએ આયાત ડ્યુટી તો 61,265 રૂપિયામાં પડે. બીજો ખર્ચ અલગ સ્ટીમરનો દરિયાઈ ભાડાનો. એટલે તમે સમજી શકો છો કે આપણે ત્યાં અમેરિકાથી 61,000 ઉપર આવે અને બ્રાઝિલ છે તે 64,500ની ઉપરની પડતર બેસે અને આપણે ત્યાં શંકર રૂની ઘાસડીનો ભાવ છે તે 60,400 અને 60,600ની આસપાસ ચાલી રહ્યો છે. એટલે શરૂઆતમાં એવું હતું કે આપણા રૂના ભાવ છે તે ચીન કરતાં ઊંચા હતા, પરંતુ અત્યારે બધા જ દેશો કરતાં જ્યાંથી આપણે પડતર કરીને મંગાવીએ અને જે ખર્ચ વધી જાય છે તેના કરતાં ઘણી બધી સસ્તી રૂની ઘાસડી આપણી થઈ ચૂકી છે. એટલે મોટે ભાગે અમે એવું માનીએ છીએ અને અમને એવું લાગે છે કે કદાચ આયાત છે તે આપણે એકેય દેશમાંથી અત્યારે ન કરી શકીએ, કારણ કે આપણાથી ઊંચા ભાવમાં પડતર બેસે છે. એટલે ક્યાંયથી માલ આવી જવાની શક્યતા છે તે અત્યારે ઘણી બધી નહિવત છે. આમાં અમુક પોલિસીઓ કદાચ અમલમાં આવે તો વાત અલગ છે, બાકી આયાત ડ્યુટી છે તે લગાડીને અહીંયા માલ મંગાવવામાં આવે તો ઘણો બધો ખર્ચ છે તે વધી જાય છે. એટલે જ આપણે ત્યાં ખૂબ સારામાં સારી કપાસ બજાર છે તે મક્કમ રીતે અત્યારે આગળ વધી રહી હોય તેવો માહોલ છે તે આપણને જાણવા મળી રહ્યો છે. ગામડે બેઠા નબળા કપાસમાં પણ ખૂબ સારામાં સારા ઉછાળા ગામડે બેઠા પણ કપાસના ભાવમાં જોવા મળી રહ્યા છે. ગામડા બેઠા 1,550થી 1,600, 1,700, 1,750, 1,765 અને ખેડૂતોની વાત પણ સાચી છે કે ક્યાંક 1,800 અને 1,860માં પણ ઘરે બેઠા કપાસના સોદા છે તે થઈ રહ્યા છે તેવું ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી રહ્યા છે. કદાચ સાચી વાત છે. સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો 1,800 અને 1,860 જેવા ભાવ પણ ક્યાંક બોલાતા હોય તો જ ખેડૂત મિત્રોએ આપણને કોમેન્ટ કરેલી હોય. ખેડૂત મિત્રો, અમે ક્યારેય કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે લેવો જોઈએ. ખેડૂત મિત્રો, તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે નબળા કપાસના અને અતિ સુપર કપાસના તે તમે કોમેન્ટમાં જણાવો, જેથી કરીને કોઈ ખેડૂત ભાઈઓ ગામડે બેસીને કપાસનું વેચાણ કરતા હોય તો છેતરાય નહીં. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ આવી હોય તો પણ અમારું ધ્યાન તમે કોમેન્ટ કરીને દોરી શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો.